એએમસીએ નિર્ણય કર્યો છે કે હાલનો જે સુભાષ બ્રિજ છે તેમનું સંપૂર્ણ સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે અને બ્રિજની આજુબાજુમાં બે નવી લેન પહેલાં તો બનાવવામાં આવશે અને આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવશે કે બ્રિજનું નવું બાંધકામ કઈ કંપનીને આપવામાં આવશે તેનું ટેન્ડર પણ અત્યારે બહાર પાડી દેવાની વાત એએમસીએ જાહેરાત કરી દીધી છે। સુભાષ બ્રિજનું આયુષ્ય પૂરું થયું હોવાની એએમસીએ માહિતી આપી છે। બ્રિજના પિલરને તોડવામાં નહીં આવે, માત્ર તેની મજબૂત કરવામાં આવશે, આવી વાત અત્યારે સામે આવી રહી છે। અમદાવાદના ખૂબ જ વ્યસ્ત રહેતા સુભાષ બ્રિજને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી આ બ્રિજની કામગીરીને લઈ બંધ કરવામાં આવ્યો હતો। અમદાવાદના સુભાષ બ્રિજને લઈ સૌથી મોટા સમાચાર। સુભાષ બ્રિજનું આયુષ્ય પૂરું થયું હોવાની એએમસીએ માહિતી આપી છે। જર્મન ટેકનોલોજી AI 3D મેપ સાથે ડિજિટલ સર્વે કરવામાં આવ્યો હતો। હાલના બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી પાડવાનો નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવ્યો। બ્રિજની આજુબાજુમાં નવી લાઇન છે તે બનાવવામાં આવશે। આગામી સોમવારે આ બ્રિજ માટેનું એક ટેન્ડર પણ એએમસી દ્વારા બહાર પાડવામાં આવશે। બ્રિજના પિલરને તોડવામાં નહીં આવે, માત્ર તેની મજબૂત કરવામાં આવશે, આવી વાત અત્યારે સામે આવી રહી છે। બ્રિજ માટે નવા 7 પિલર ઊભા કરવામાં આવશે। આ વાત એએમસી દ્વારા સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે। 9 મહિનાની અંદર બ્રિજની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। 4 ડિસેમ્બરના રોજ આ બ્રિજમાં ખામી સર્જાતા તેમને તાત્કાલિક વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો। 20 દિવસમાં અલગ અલગ નિષ્ણાંતો પાસે ઇન્સ્પેક્શન કરાવી અને કમિટી નમવામાં આવી હતી અને તેના દ્વારા એ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। આ રિપોર્ટની અંદર 3 પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। કાં તો બ્રિજનો જે વચ્ચેનો ભાગ છે જે બેસી ગયો છે તેને ફરીથી એ રિપેર કરી અને ખુલ્લો મૂકવામાં આવે, અથવા તો બ્રિજના જે પિલર છે તેને મજબૂત કરી અને બ્રિજને ખુલ્લો મૂકવામાં આવે। અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ આ રિપોર્ટમાં જે વાત હતી કે આ બ્રિજનો આખો ભાગ પાડી અને આ બ્રિજ છે તે નવેસરથી બનાવવામાં આવે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી એ ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના લાંબા સમયથી આ જે બ્રિજ છે તેની ઉપર હજારો લોકો અવરજવર કરતા હતા, પણ હવે આ બ્રિજને લઈ એએમસી દ્વારા સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે। શું છે વધારે અપડેટ? જી બિલકુલ કૃણાલ, આમ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો મહત્વનો બ્રિજ એ સુભાષ બ્રિજ ગણાતો હતો, પરંતુ લગભગ 10-12 દિવસ પહેલાં અચાનક જ મોડી સાંજે તે બ્રિજને બંધ કરી દેવામાં આવે છે અને જાણકારી જ્યારે સામે આવે છે ત્યારે એવું આવે છે કે બ્રિજનો એક ભાગ નીચે બેસી જાય છે અને બ્રિજમાં તિરાડો પણ જોવામાં આવે છે। ત્યારબાદ એએમસી દ્વારા પહેલાં તો 3 દિવસ તે બ્રિજને બંધ કરવામાં આવે છે, ત્યારબાદ તેમની ચકાસણી કરવામાં આવે છે। ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે આગલા 6 દિવસ સુધી આ બ્રિજ બંધ રહેશે, પછી 15 દિવસ સુધી બ્રિજને બંધ રહેવાની જાણકારી આવે છે અને ત્યારબાદ આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી નાગપુર અને એનઆઈટીની ટીમો ચકાસણી માટે અમદાવાદ ખાતે આવી પહોંચે છે। બ્રિજનું પૂરેપૂરું ચકાસણી થાય છે, ઇન્ફેક્શન થાય છે અને ત્યારબાદ હવે સૌ કોઈની નજર, રાજ્યની આખી નજરે સુભાષ બ્રિજના રિપોર્ટ પર હતી ને રિપોર્ટ બાદ એએમસી શું નિર્ણય લે છે તેની ઉપર હતી। હવે ત્યારે એએમસીનો નિર્ણય અત્યારે સામે આવ્યો છે। ત્યારે સમાચાર એવા છે કે જર્મન ટેકનોલોજી AI અને 3D મેપ સાથે ડિજિટલ જે સર્વે કરવામાં આવ્યો હતો સુભાષ બ્રિજનો, તેને લઈને હવે એએમસીએ નિર્ણય કર્યો છે કે હાલનો જે સુભાષ બ્રિજ છે તેમનું સંપૂર્ણ સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે અને બ્રિજની આજુબાજુમાં બે નવી લેન પહેલાં તો બનાવવામાં આવશે અને આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવશે કે બ્રિજનું નવું બાંધકામ કઈ કંપનીને આપવામાં આવશે તેનું ટેન્ડર પણ અત્યારે બહાર પાડી દેવાની વાત એએમસીએ જાહેરાત કરી દીધી છે। સાથે સાથે બ્રિજના પિલરને તોડવામાં નહીં આવે, માત્ર તેને મજબૂત કરવામાં આવશે। મતલબ કે બ્રિજના જે નીચેના પિલરો છે તેનું ઇન્ફેક્શન દ્વારા એવી જાણકારી મળી છે કે તે હજુ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ તેનું રિનોવેશન કરવામાં આવશે અને ત્યારબાદ 9 મહિનાની અંદર બ્રિજની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરીને લગભગ 9-10 મહિનાની અંદર તે બ્રિજને શરૂ કરવામાં આવે તેવી એએમસી અત્યારે જાણકારી આપી છે। 4 ડિસેમ્બરના રોજ આ બ્રિજમાં ખામી જણાતા જે આ બ્રિજ બંધ કરાયો હતો, ત્યારબાદ 20 દિવસમાં અલગ અલગ નિષ્ણાંતો, જેમાં આઈઆઈટી એનઆઈટીની ટીમ પણ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી અને ત્યારબાદ આ સમગ્ર જ્યારે એએમસીએ અત્યારે જાણકારી આપી છે, જાણે કે આખા રાજ્યની નજર તે સુભાષ બ્રિજ ઉપર હતી, કારણ કે મહત્વનું શહેર અમદાવાદ અને અમદાવાદને
પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો આ બ્રિજ હતો, જ્યાં લગભગ છેલ્લા ઘણા વર્ષોમાં લાખો લોકો આ બ્રિજ ઉપરથી અવરજવર કરી ચૂક્યા છે. ત્યારે અચાનક આ બ્રિજ જ્યારે બંધ થયો હતો ત્યારે સમગ્ર અમદાવાદની જનતાને જાણકારી હતી કે શું આ બ્રિજ ક્યારે ફરી શરૂ થશે, કે બ્રિજનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે. તે જાણવા માટે અમદાવાદની જનતા પણ ઉત્સુક હતી. ત્યારે ફરી એક વખત હવે આ બ્રિજને લઈને એએમસીએ જાણકારી આપી છે કે બ્રિજનું સ્ટ્રક્ચર સમગ્ર તોડી પાડવામાં આવશે, પરંતુ બ્રિજના જે નીચેના પિલરો છે તે હજુ મજબૂત છે, માટે કે તેને રિનોવેશન કરવામાં આવશે, પરંતુ ઉપરનું સ્ટ્રક્ચર તોડીને 2 લેન બનાવવામાં આવશે તેવી અત્યારે જાણકારી કૃણાલ એએમસી આપી છે. ત્યારે આવનારા સમયમાં હવે એએમસી ક્યારે ટેન્ડર બહાર પડે છે, કઈ કંપનીને ટેન્ડર આપવામાં આવે છે અને ક્યારે કામગીરી શરૂ થશે તેની ઉપર સૌ કોઈની નજર છે. કૃણાલ, બિલકુલ ઉમંગ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ અમદાવાદના બ્રિજને લઈ આ મહત્વપૂર્ણ માહિતી